બેઠા હતા, આ એમને યુદ્ધ માટે નિમંત્રણ આપી આવ્યા છે। ત્યારે ભોળાનાથે કીધું છે કે કામ કરો, તમારા જે સ્વામી છે ને જલંધર દૈત્ય, એમને મારા સમાચાર આપો। શું સમાચાર આપવાના છે કે તમે જઈને એમને એક વાત કરો કે જો તમારી એટલી બધી તમારી ઈચ્છા હોય તો તમે આવીને લઈ જાઓ, તમારે જે જોઈએ તે લઈ શકો છો। ભોળાનાથે રાહુને પાછા મોકલ્યા છે। આ જઈને દૂતે વાત કરી છે અને જલંધર દૈત્ય આવ્યો છે ભગવાનની સામે લડવા માટે। આ યુદ્ધ ચાલી રહ્યું છે પણ ક્યાંય કરીને ભગવાન ફાવી નથી રહ્યા, કારણ કે વૃંદા સતી છે અને એના સતીત્વના કારણે જલંધર દૈત્યને કોઈ પહોંચી નથી શકતું। આ બાજુ જલંધર દૈત્યએ કામ કર્યું છે કે માયાવી નગરી કરી છે ને એમાં ભોળાનાથને ભોળવીને ત્યાં યુદ્ધમાં મૂકીને એમાં પાર્વતી પાસે કૈલાશ પર આવ્યા છે, ભોળાનાથનું રૂપ ધારણ કર્યું છે અને એમણે માં પાર્વતી ઉપર નજર કરી છે।